હલો, જો આપણે સવાર નીકળી ગયા છીએ બહાર. આપણે જવાનું છે બારગામ. રાહુલ જો મોરમાં હાલવા મળ્યા છે ને આપણે જઈએ છીએ પાછળ. તો બધાને પહેલાં જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો જો આપણે બાબરાનું બસ સ્ટેન્ડ આવી ગયું અને આપણે બેસી ગયા છીએ બસમાં, કેમ કે ફટાફટ બસ આવી ગઈ એના ટાઈમે 7 ઉપર થયું તો બસ આવી ગઈ ને આપણે બસમાં બેસી ગયા. તો આપણે જઈએ છીએ ફરવા, આપણે જઈએ છીએ મોવા. હાલો, તમે મોવા જોયું હોય, ગયા હોય તો કમેન્ટ કરજો. આપણે મોવા જઈએ છીએ આજે અને જો બસમાં બેઠા છીએ અને સફર છે થોડોક લાંબો, 3 કલાકનો રસ્તો છે અને ત્યાં જો એટલી વારમાં ટ્રેન આવી ગઈ છે, એટલે ટ્રાફિક થઈ ગઈ છે. ટ્રેન જશે પછી આપણને જવાનો રસ્તો મળશે. તો ઘડીક વાર ઊભા રહી ગયા અને જો ટ્રેન વહી ગઈ અને પાટો તમે જો ટ્રેનનો કેવો છે. તો આપણે જોતા જોતા જો નીકળી ગયા, ત્યાંથી પસાર થઈ ગયા, ટ્રેન વહી ગઈ ને આપણે આ બાજુ આવી ગયા. અને એટલી વારમાં તો આમ તડકો બહુ થઈ ગયો તો કીધું લાવો હું મસ્ત મજાની આપણે ચુંદડી બાંધી લો, મોઢી ચુંદડી બાંધી લીધી. અને એટલી વારમાં તો જો આપણે આવી ગયું. આ બસ સ્ટેન્ડ ક્યાંનું છે તમે જોઈ લો, સરસ મજાનું બહુ મસ્ત નવું બસ સ્ટેન્ડ બન્યું છે. અને આ બસ સ્ટેન્ડ છે આપણે અમરેલીનું. જો અમરેલીનું બસ સ્ટેન્ડ છે, બહુ મસ્ત બસ સ્ટેન્ડ બન્યું છે આપણે અમરેલીનું. અને અહીંયા કડી ઊભી રાખી છે, કેમ કે એક્સપ્રેસ છે એટલે મોટા મોટા સ્ટેશન લે, એટલે નાના ગામડામાં ક્યાંય ઊભી નથી રહેતી. એક્સપ્રેસમાં આપણે બેઠા છીએ અને જો અહીં અમરેલી ઘડીક વાર ઊભી રહી છે બસ. અને અહીંથી આપણે કંઈ નાસ્તો કે ગમે કંઈ વસ્તુ લેવી હોય તો લઈ લેવાની, પણ આપણે અત્યારે કંઈ લીધું નથી, આગળ જોઈએ છે. હાલો શું લઈશું આપણે. તો હાલો, આપણી પાસે સવારી થઈ ગઈ છે ચાલુ, બેસી ગયા છીએ પાછા બસમાં. આપણે બસમાં બેઠા છીએ, આપણે ક્યાં ઉતરાતા. તો એવું છે બધું અત્યારે. અને જો એટલી જ વારમાં નાસ્તો આપણે લઈ લીધો, 2 વેફર લઈ લીધી છે. કીધું મજા આવે બસમાં બેઠા બેઠા ખાવાની. આમ તો આપણે એવું નાસ્તો નથી ખાતા વેફર ને એવું, પણ બહાર જઈએ ત્યારે ખાઈ ગયા. મેં રાહુલ 2 વેફર લઈ લીધી કે. અને જોતા તો બીજી આવી ગઈ માલગાડી. આ માલગાડી બહુ જ મોટી હતી એટલે થોડીક વાર લાગી. અને જો પછી ત્યારથી આપણે મસ્ત મજાનો નજારો કહેવાય ને, એમ કે વાડીનો નજારો દેખાય. અને જેમ તમે મહુવા બાજુ જાઓ એમ એ બાજુ વાવેતર ડુંગળી અને લસણનું ને એનું બધું વાવેતર. એટલે જો આપણે જોતા જઈએ છીએ. અને આ બાજુ રોડના કામે ચાલુ છે, ઠેઠ સુધી રોડનું કામ ચાલુ છે આ સાઈડ મહુવા બાજુ. અને જો મજૂર કામ કરે છે, લસણ સુકાઈ ગયું છે એનું જો બધું ભેગું કરે છે એનાથી. એટલી વારમાં જો ટ્રેક્ટર નીકળી ગયું છે ડુંગળી ભરીને. રસ્તામાં તો એવા ઘણા બધા ટ્રેક્ટરની વાહન બધા નીકળ્યા, પણ મહુવા બાજુ જઈએ એટલે ડુંગળીની વાઇસ બહુ આવે, કેમ કે આ બાજુ અમારે મહુવાની ઘોડે એટલું બધું વાવેતર નહીં, ડુંગળીનું ઓછું એમ કોક વાવે. અને ત્યાં તો જો આવી ગયું છે આપણું મહુવા. અને આપણે બેસી ગયા બસમાંથી સીધા રિક્ષામાં. અને જો આપણે પહોંચી ગયા છીએ મહુવામાં. અને મહુવાની બજારમાં આપણે બેઠા છીએ રિક્ષાની અંદર. અને આપણે સિટીનો નજારો જોઈએ છે તો જો થોડી ટ્રાફિક છે, બહુ એટલી બધી છે નહીં ટ્રાફિક. અને તડકો પણ થઈ ગયો છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 11, એટલે ઉનાળાનો ટાઈમ છે એટલે તડકો તો થઈ જ જાય. અને એટલી વારમાં જો આપણે તડકો લાગ્યો એટલે કીધું હાલો કંઈક ઠંડુ પીવા જઈએ. તો આપણે જો પહેલાં નાસ્તો લઈ લીધો છે અને ઠંડામાં આપણે ઓર્ડર કરી દીધી છે મેંગો સોડા. તો હવે સોડા જો આપણે આવી ગઈ છે મેંગો 2. તડકો બહુ છે એટલે એમ બહાર જઈએ એટલે મન થાય કે કંઈક ઠંડુ પીએ. તો જો આપણે 2 સોડા ઓર્ડર કરી હતી તો સોડા લઈ લીધી, રાઉ પીવા માંડ્યા છે. અને આપણે પણ 1 ગ્લાસ લઈ લીધો છે. તો સરસ મજાની સોડા પી અને આવી ગયા છીએ જમવા. બપોર થઈ ગયા છે તો કીધું હાલો પહેલાં આપણે જમી લઈએ. તો રાહુલને જો ફટાકડું આપી દીધું છે, મેનુમાં જોવે છે શું છે, પણ મેનુમાં બધું જોઈ અને ઓર્ડર કરી દીધો છે ગુજરાતી થાળીનો ફૂલ ભાણું. 2 જાતના શાક છે, દાળ ભાત છે, પાપડ, છાશ એવું બધું છે. તો આપણે તો પહેલાં શરૂઆત દાળથી જ કરી દીધી. અને સલાડ છે, મરચાં ડુંગળીને એવું બધું, કોબીને એવું બધું છે. તો જમીને આપણે બહાર આવી ગયા તો 2 છોકરીઓ મળી ગયું, તો એની પાસેથી ખરીદી કરી લીધી. છોકરી કે મારી પાસેથી લો નહીં લો, આપણે કાંઈ લેવું હતું નહીં, પણ છોકરીએ કે કીધું વધારે કે મારી પાસેથી લો, એટલે એની પાસેથી 2 લઈ લીધા કિચન. જો 2 છોકરી પાસેથી કિચન લઈ લીધા. છોકરી રાજી થઈ ગઈ, નાની છોકરી 2. તો આપણે કામ્યાને એને હાટું કીધું હાલો લઈ લઈ કિચન. તો 2 કિચન લઈ લીધા અને છોકરી રાજી થઈને વહી ગઈ જો. અને પાછી વળીને ટાટા કરતી જાય છે જો. તો બસ આપણી પાસે મહુવાથી નીકળી ગયા, રિક્ષામાં બેસી ગયા. અને ત્યાંથી પછી આપણે પકડવાની છે બસ. અને અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે. અત્યારે આપણે 1 વાગે ત્યાંથી નીકળી ગયા છીએ. અને તડકો ફૂલ છે, 1 વાગ્યાનો તડકો અત્યારે ઉનાળાનો કેટલો હોય તમને ખબર હોય ને. અત્યારે જો આ મહુવાનું બસ સ્ટેન્ડ છે આપણે. અને આપણે 1 વાગે જો બસ આવી ગઈ છે, બસમાં આપણે બેસી ગયા છીએ. અને આપણે કિચન જોઈ હતી જો કામ્યાબેન ખાટો કેવા કિચન લીધા છે મસ્ત મજાના. 2 કિચન લઈ લીધા છે. મહુવાનું બસ સ્ટેન્ડ છે જોરદાર. અને
આપણી બસ મળી ગઈ છે ટાઈમસર, તો આપણે બેસી ગયા બસમાં અને રાહુલ જો એક મસ્ત મજાનો વિડીયો બનાવી લીધો. અને એટલી વારમાં તો જો આપણે જોઈએ છીએ કે તડકો કેટલો પડે છે ને માણસો મજૂર જે હોય બિચારા કેવી રીતે ઝોપડપટ્ટીમાં જો રહેતા હોય છે, તો જે એસીમાં રહેતા હોય એને તો જોયા જેવું છે કેવી રીતે રહેતા છે. તો જો ગુલ્ફી લઈ લીધી, તો ગુલ્ફીમાં તો જો રાહુલ અડધી મારી ગુલ્ફી તો ખાઈ ગયા, તો પછી એની ગુલ્ફી હું ખાઈ ગઈ. જો એવું કર્યું, બે અડધી અડધી ગુલ્ફી ખાઈ લીધી. બે ગુલ્ફી હતી પણ બેમાંથી અડધી અડધી ગુલ્ફી ખાઈ લીધી તડકાની. અને બહુ તડકો છે. અને જો આપણે પહોંચી ગયા છીએ અમરેલી, તો અમરેલી જો આપણે હનુમાન દાદાના દર્શન થઈ જાય છે, તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને અમરેલીથી